ચાલો તો હવે આપણે વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કર્યો, ચિત્રાત્મક રજૂઆત કરી. તો ત્યાર પછી આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્રને રજૂ કરવા માટે જે રેખાઓ વાપરીએ છીએ જેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની બેટા કેટલીક લાક્ષણિકતાઓ હવે આપણે જોઈએ. લાક્ષણિકતા મતલબ એના લક્ષણો અથવા એને બોલી શકાય ગુણધર્મ. એના ગુણધર્મ છે. સમજાય છે ને મારી વાત? ચલો તો આપણે કેટલાક ગુણધર્મનો અભ્યાસ કરીએ. એમાંનો નંબર 1 બરાબર છે, ગુણધર્મ નંબર 1 ધ્યાનથી સમજજો. આપણે પહેલા એક આકૃતિની મદદ લઈએ, બરાબર છે. હમણાં જ મેં તમને ડિસ્કસ કરીને બતાવી, એક ધન બીજો થોડે દૂર ઋણ વિદ્યુત ભાર. બોલો ચલો. તો ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, ઋણમાં વિરામ પામે, જાણો છો ને? ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં જાય, બરાબર. ધનમાંથી ઉદ્ભવે, ઋણ વિદ્યુત ભારમાં અંદર તરફ જાય. બોલો, આ તો તમને ખબર છે ને, બરાબર? ઇન્ફોર્મેશન. તો બેટા આ એમની પહેલી જ લાક્ષણિકતા છે, બરાબર છે, કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવતી ક્ષેત્ર રેખાઓ, બરાબર, કોના માટે? સ્થાયી વિદ્યુત ભારની વાત ચાલે છે. હા, ચાલો તો પહેલી જ લાક્ષણિકતા, સ્થિર વિદ્યુત ભારો ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ઉદ્ભવે? ધન વિદ્યુત ભાર, બરાબર, માંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભાર માં અંત પામે. સમજાય છે ને મારી વાત? અચ્છા, નંબર 2 બેટા આ જે ક્ષેત્ર રેખાઓ છે, બરાબર, ક્ષેત્રને રજૂ કરતી સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, તમે આ ક્ષેત્ર રેખાનો જે વક્ર છે તેમાં કોઈ એક જગ્યાએ ઊભા રહીને તેનો સ્પર્શક બનાવો, બરાબર. તમે કોઈ પણ સ્થાને ઊભા રહો, બનાવો સ્પર્શક. તમને ખબર છે સ્પર્શક શું બતાવે? એ સ્પર્શક એવું બતાવે કે જો તમે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો હોતે તો આ ઉદ્ગમ એના પર આ દિશામાં બળ આપે, અને બળની દિશા જ આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. મતલબ કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. અહીંયા એકમ ધન મૂકશો તો એના પર આ દિશામાં બળ વર્તાય, તો આ દિશા એમની ક્ષેત્રની, બરાબર છે. તો તમારે યાદ એવું રાખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાના વક્ર ને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, હું ટૂંકમાં લખું છું, ક્ષેત્ર રેખાના વક્ર ને બરાબર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક. શું બેટા? સ્પર્શક શું બતાવે? તે બિંદુ પાસે ની, બોલો કોની દિશા? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ તમારે યાદ રાખવાનું છે. ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેની ક્ષેત્રની દિશા દર્શાવે. ત્યાર પછી નંબર 3 સમજવાનો પ્રયત્ન કરજો. હા, ધ્યાનથી એક એક બાબતને ધ્યાનથી સમજજો. સમજાય છે ને? અચ્છા બેટા, આ જે ક્ષેત્ર રેખાઓ છે, બરાબર, તમને એવું લાગતું હશે કે એ એક બંધ ગાળો બનાવે છે, પણ વાસ્તવમાં બંધ ગાળો બનાવતી નથી. જો ચેક કરો, આ બાજુ રેખા જાય છે, જો બંધ ગાળો હોય તો અહીંયાથી આમ રિટર્ન આવવી જોઈએ, પણ નહીં, એ બાજુ છે એક જ દિશામાં. મતલબ કે સ્થિર ક્ષેત્ર રેખાઓ, કોની? સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ શું નથી રચતી? બંધ ગાળા રચતી નથી. સમજાય છે ને મારી વાત? બરાબર. નંબર 4 ધ્યાનથી હજુ બી જોજો. હા, એક એક બાબતને તમારે સમજવાની છે. અચ્છા બેટા, આ આકૃતિમાં ક્યાંય જોયું તમે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને આવી રીતે ક્રોસ કરતી હોય? નહીં, કારણ કે આવું ક્રોસ કરવું શક્ય જ નથી. રીઝન એક જ છે, જો બી ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ કરે મતલબ છેદે, તો છેદન બિંદુ પાસે 2 સ્પર્શક આવે, કારણ કે ક્ષેત્રની દિશા તો સ્પર્શકથી જ હવે નક્કી કર્યું છે. તો એક જ બિંદુએ 2 દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે શક્ય નથી, કારણ કે સ્વાભાવિક છે યાર, એકમ ધન વિદ્યુત ભાર દ્વારા પર આના દ્વારા એક દિશામાં બળ લાગે. એવું તો હોય નહીં કે એક જ વિદ્યુત ભાર બીજા એકને 2 બાજુ બળ આપે, નહીં, એક જ દિશામાં બળ આપે. મતલબ કે અહીંયા આગળ 2 ક્ષેત્ર રેખાઓ બીજાને છેદે એ શક્ય નથી. યાદ રાખજો, 2 ક્ષેત્ર રેખાઓ કદાપી એટલે ક્યારેય પણ
બરાબર એકબીજાને છેદી શકતી નથી. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એકબીજાને છેદી શકતી નથી, ક્રોસ નહીં થાય. સમજાય છે ને મારી વાત મિત્રો? બરાબર. અચ્છા ચલો ઓર આગળ મજા આવશે, ધ્યાનથી સમજજો. આપણને બધાને એટલી તો ખબર પડી કે ક્ષેત્રરેખા આપણે જે ભણીએ છે બરાબર એની આ અમુક લાક્ષણિકતાઓ આપણે તૈયાર કરી. બરાબર છે. હવે તમે લોકોને એક વસ્તુ તમે ચેક કરી, આ જે ક્ષેત્રરેખાઓ છે ને એ બરાબર આપણે બિંદુવત વિદ્યુતભાર માટે તૈયાર કરી. કોના માટે બેટા? બિંદુવત વિદ્યુતભાર માટેની ક્ષેત્રરેખા આપણે તૈયાર કરેલી છે. બરાબર છે. પણ જરૂરી નથી કે બધી વખતે બિંદુવત વિદ્યુતભાર એટલે કે વસ્તુ આ રીતે આપણે બિંદુવત લઈએ, નહીં. કેટલાક કેસમાં આવું થાય. માનો કે મારી પાસે બે પ્લેટ છે, એક ઘન છે, બીજી સેમ સમાંતર ઋણ છે, સમાંતર પ્લેટ છે. હા, તો બેટા આ બે વચ્ચેનો વિસ્તાર બોલો કેવી રીતે વિદ્યુત ક્ષેત્રથી ઘેરાયેલો હશે? તો ધનમાંથી નીકળીને બોલો આ દિશામાં જશે. હું ખાલી વચ્ચેનો વિસ્તાર બોલું છું. હા, બોલો આવી રીતે હશે. આને હું થોડી હાઇલાઇટ કરું તો એક ક્ષેત્રરેખાઓ આવી છે. બેટા તમને કઈક વસ્તુઓમાં કોમન દેખાય છે? યસ, બધાની દિશા સમાન, મતલબ કે સમાંતર છે. બીજું જોયું, બધા વચ્ચેનો જે ગેપિંગ છે ને એ પણ સરખો છે, મતલબ એકબીજાથી સમાન અંતરે છે, સમાન અંતરે. યાની કે તમારે યાદ રાખવાનું છે, આ એવું ક્ષેત્રની વાત કરી કે જ્યાં ક્ષેત્રરેખા એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે છે. તો વાસ્તવમાં આવા ક્ષેત્રને શું બોલાય ખબર છે? આવા ક્ષેત્રને બોલાતું હોય છે સમાન વિદ્યુત ક્ષેત્ર. શું બોલાતું હોય છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. તો તમારે યાદ રાખવાનું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. સમજાય છે? આપણે આના સાથે કામ લેવાનું છે આગળના ટોપિકમાં. સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ખાસ યાદ રાખજો. આના દ્વારા ઉદ્ભવે છે, આ ઉદ્ભવે છે એ બતાવ્યું, પણ તમારે આ બાબતને બરાબર ક્યાંય નોટ કરવાની જરૂર નથી, એ આપણે ભવિષ્યમાં ભણવાના છે. અત્યારે મેઇન બાબત આ છે. બોલો સમજાય છે? ક્લિયર છે ને? અચ્છા, ત્યાર પછી ઓર એક લાક્ષણિકતા બરાબર નંબર 6. તમને લોકોને આ જે ક્ષેત્ર બરાબર છે મેં રેખાઓ બધી બતાવી, તો વાસ્તવમાં તમે જાણો છો આ જે ઉદ્ગમ છે ને એના નજીકના વિસ્તારમાં તમને જો આ વિસ્તાર જો, આટલો વિસ્તાર જો, એવું લાગે કે આમ ગીચો ગીચ છે. અને એ જ વસ્તુને હું અહીંયા વિચારું તો જો છૂટી બે જ કવર થાય. જો સમજાય છે ને? મતલબ કે જ્યાં ગીચતા વધારે છે ને, તમને ખબર એ વિસ્તાર ઉદ્ગમની નજીક હોય, નજીક. અને ઉદ્ગમની નજીક એટલે અંતર ઓછું એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ. અને જ્યાં દૂર જશો એટલે જ્યાં રેખાઓ છૂટી થઈ ગઈ તો દૂર જતા અંતર વધવાનું એટલે ક્ષેત્રની અસર ઘટવાની. મતલબ કે જ્યાં ગીચતા ઓછી હશે ત્યાં ક્ષેત્રની તીવ્રતા ઓછી, અને જ્યાં ક્ષેત્ર રેખાની ગીચતા વધુ હશે મતલબ કે ત્યાં ક્ષેત્રની તીવ્રતા વધુ. એટલે યાદ રાખો, હું ટૂંકમાં લખું છું, જે સ્થાને ક્ષેત્ર રેખાઓ ની ગીચતા વધુ, બોલો તો ક્ષેત્ર રેખાની પ્રબળતા વધુ. બરાબર, ઈ પ્રબળતા વધુ એટલે ક્ષેત્ર. અને જે સ્થાને ક્ષેત્રની ગીચતા ઓછી તે સ્થાને વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી. બોલો સમજાય છે ને મારી વાત? જે સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્રની ગીચતા ઓછી તો ક્ષેત્રની પ્રબળતા ઓછી, અને જ્યાં ગીચતા વધારે છે તો પ્રબળતા વધારે છે. બેટા એવું જ હોય, લોજિકલી જ્યાં ગીચતા હોય ને એ ઉદ્ગમની મોટે ભાગે નજીકનો વિસ્તાર હોય. બરાબર, ત્યાં ગીચતા વધારે એટલે તીવ્રતા વધારે હોય, કારણ કે અંતર ઓછું છે. બોલો સમજાય છે? બરાબર. તો બેટા આ 6 લાક્ષણિકતાઓ તમારે હવે પછી યાદ રાખવાની છે વિદ્યુત ક્ષેત્રની બરાબર રજૂઆત માટેની જે ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતા. એકવાર બધી લાક્ષણિકતાને રિપીટ કરું, બરાબર સમજો એક એકને ધ્યાનથી. પહેલું શું કીધું?
તો સ્થિર વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે, બરાબર છે, આ ઋણમાં. બીજું, ક્ષેત્ર રેખાના વક્રને દોરેલો સ્પર્શક, જો તમે ગમે ત્યાં વક્રના બિંદુ પર સ્પર્શક દોરો છો તો એ બિંદુ પાસેના ક્ષેત્રની દિશા દર્શાવે, બરાબર, વિદ્યુત ક્ષેત્રની દિશા. ત્રીજું, સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, લાગે છે રચે પણ છે નહીં. બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદી શકતી નથી. કારણ લખવાનું, હા, કારણ કે જો છેદન બિંદુ પાસે બે સ્પર્શકો દોરીએ તો તે બિંદુ પાસે બે ક્ષેત્ર હોવાનું સૂચવે, જે વાસ્તવમાં શક્ય નથી. ત્યાર પછી 5, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર તથા એકબીજાથી સમાન અંતરે હોય છે. નંબર 6, જે સ્થાને ક્ષેત્ર રેખાઓ ગીચતા વધુ ત્યાં ક્ષેત્ર ઈ પ્રબળ વધુ, જ્યાં ગીચતા ઓછી ત્યાં ક્ષેત્ર પ્રબળતા ઓછી. ઓર એક બી લખી શકાય, હા, તમારે એડ કરવો હોય તો, બરાબર છે. 6 ઇનફ છે, પણ એક ઓર એડ કરવો હોય તો. વિદ્યુત ભાર અહીંયા ને અહીંયા છે, વચ્ચેના વિસ્તારમાં નથી, તો વિદ્યુત ભાર ન હોય ને એવા વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ સળંગ વક્રથી દોરાય. જો આ જો સળંગ છે, ત્રુટક નથી, એટલે આ સળંગ વક્ર દ્વારા એને તમે રજૂ કરી શકો, બરાબર. એડ કરવો હોય તો કરી શકાય, પણ આપણે 6 લાક્ષણિકતાઓ ઇનફ છે. બોલો, સમજાય છે વાતને? બરાબર. હવે બેટા, મેં તમને જે આ બાબત દર્શાવી ને, ગીચતા, પ્રબળતા, વધુ ઓછી, બરાબર, અને સાથે હું બોલ્યો કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવો સંબંધ ધરાવે છે. આપણને ખબર છે, આપણા પ્રીવિયસ ટોપિકમાં આપણે ભણી ગયા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જાણો છો ને. પણ બેટા, હું તમને હવે ઓર એક મેથડથી પ્રૂવ કરી આપું કે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખરેખર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કેવી રીતે આધાર રાખે છે. ઓકે, ચાલો ધ્યાનથી સમજજો. થોડો 11માં એક શબ્દ, બરાબર, જેમાં આપણે ઘન કોણ, બરાબર, ઘન કોણ 11મા ધોરણની અંદર ભણેલા, ત્રિપરિમાણમાં બનતો ખૂણો, બરાબર, ઘન કોણ ની મદદથી ની તીવ્રતા આપણે સમજવાની છે, ઘનકોણની મદદથી, બરાબર છે. ચાલો ધ્યાનથી સમજજો. અહીંયા આગળ માનો કે આપણી પાસે કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે Q. બોલો, ધન લીધો છે તો ધનની ક્ષેત્ર રેખા કઈ બાજુ? તો જાણો છો બધા, ધનની ક્ષેત્ર રેખાઓ હોય છે આ રીતે, આ દિશામાં ધનની ક્ષેત્ર રેખાઓ, સમજાય છે ને? યસ, આ દિશામાં, બરાબર છે. આ બધી ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે, બરાબર. અચ્છા, હવે તમે લોકોને જોતા જ ખબર છે આ બધી રેખાઓ દૂર 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 ભાગે છે, મતલબ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. મેં સમાન માટે તો તમને વાત કરી, બધી સમાંતર રેખાઓ છે, બરાબર છે. એટલે આ જે દોર્યું છે તો અત્યારે ફિલહાલ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. અચ્છા, એક કામ કરો, આપણે બે બિંદુ નક્કી કરીએ. ધારો કે અહીંયા કોઈ બિંદુ છે જેનું નામ આપીશ P1 અને એક બિંદુ અહીંયા છે જેનું નામ છે P2. P2 સમજાય છે? અચ્છા, મને તમે જણાવો, આ P1 અને P2 પાસે જો હું એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીની કલ્પના કરું, એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી, બરાબર છે, એ જ અહીંયા, તો તમને કઈ નવું દેખાયું? હા, અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ જે પસાર થાય છે આપણા એકમ ક્ષેત્રફળમાંથી, બરાબર, તો એ સંખ્યા વધારે છે અને અહીંયા આગળ એ સંખ્યા ઓછી છે. મતલબ કે અહીંયા આગળ ગીચતા વધુ, એટલે કે આ ક્ષેત્ર વિદ્યુત ભારની અહીંયા અસર વધુ, દૂર જતા એ અસર ઓછી, બરાબર. આ કેટલા કેટલા અંતરે છે? તો ધારો કે આ અંતર પહેલું R1 અને બીજા બિંદુ સુધીનું અંતર ધારો કે R2 છે, આ R1. સમજાય છે? સમજાય છે ને? અચ્છા, એક કામ કરીએ, આપણે આ બંને બિંદુને બરાબર કવર કરે ને એવી રીતે કોઈ આપણે એક પૃષ્ઠ કલ્પના કરીએ. ચાલો, અહીંયા આગળ કોઈ પૃષ્ઠ, બરાબર છે, એવી જ રીતે આને કવર કરતું એક પૃષ્ઠ. સમજાય છે ને મારી વાત? બરાબર છે. તમે લોકો આ બંને પૃષ્ઠમાં એક વસ્તુ તમે કોમન જોઈ, શું? પસાર થતી ક્ષેત્ર રેખા
બરાબર છે, સમાન છે. જો ચેક કરો, અહીંયા જેટલી પાસ થાય છે એટલી તો આ પાસ થાય છે. સમજાય છે ને? અચ્છા, એક વાત ઓર તમને ખબર છે, આ જે પૃષ્ઠ છે બેટા, હું બોર્ડ ઉપર દોરું છું દ્વિપરિમાણ, વાસ્તવમાં ત્રિપરિમાણ છે. ફોર એક્ઝામ્પલ, આ રીતે આમ ફેલાય છે સાઈડમાં અને ઉપર, બરાબર? એટલે આમ ત્રિપરિમાણમાં આખું છે. ચલો, તો મને તમે કહો, આ જે આપણું પૃષ્ઠ છે, બરાબર, આ જે ગોળાકાર પૃષ્ઠ ત્રિપરિમાણમાં, એનું મારે, બરાબર છે, એ પૃષ્ઠ છે વાસ્તવમાં, તો એ પૃષ્ઠનું મારે ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર છે, એ પૃષ્ઠનું ક્ષેત્રફળ. ચલો, તો તમે મને કહો, આપણી આકૃતિમાં P1 પાસે રહેલા પૃષ્ઠ નું ક્ષેત્રફળ શું આવશે? ચલો, મેં નામ લખ્યું છું ડેલ્ટા S1. અચ્છા, ધ્યાનથી સમજજો. હા, ધ્યાનથી. ક્ષેત્રફળ મને જોઈએ છે. ઓકે બેટા, આ જે પૃષ્ઠ છે ને, એને જો આપણે વિદ્યુતભાર સાથે કંઈક ખૂણો બનાવે છે, ચેક કરો. આ ખૂણાને હું નામ આપું છું ઓમેગા. બરાબર છે, ઓમેગા સિમ્બોલ યાદ છે ને, ઘનકોણ. ओमेगा એટલે ઘનકોણ. बहुत बढ़िया सर जी, बहुत बढ़िया. ओमेगा बराबर, घनकोण. अच्छा, જોજો, આ ઘનકોણનું સમીકરણ યાદ કરો. બોલો, ઘનકોણનું સમીકરણ બોલો. યાદ તો હોવું જોઈએ રે ભૈયા, ક્ષેત્રફળ ભાગ્યા ડિસ્ટન્સ સ્ક્વેર. બોલો, તો આ ક્ષેત્રફળ ભાગ્યા એનું ડિસ્ટન્સ સ્ક્વેર. તો ચલો, P1 પાસેનું આ પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ મારે જોઈએ છે ને. ચલો, તો હું આમાંથી ડેલ્ટા S કરતા બનાવીશ. તો ડેલ્ટા S1 બરાબર હું શું લખીશ? ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર. સમજાઈ જાય મારી વાત? અરે ભૈયા, સમજાવી જ જોઈએ. અચ્છા, આવી રીતે P2 પાસેની ગણતરી કરો. બોલો, એ જ રીતે P2 પાસે બોલો ડેલ્ટા S2. નજર કરો ભૈયા, ઓમેગા બેનો સેમ છે, માત્ર ચેન્જ થશે R2 સ્ક્વેર. જોઈ લો બકા, ઓમેગા તો સેમ છે. જો, રાઈટ, બંને માટે ડિસ્ટન્સ એનું અલગ છે, બિંદુથી, ઉદ્ગમથી. R2 સ્ક્વેર. બોલો, ક્લિયર છે ને? ઓમેગા ઇન્ટુ R2 સ્ક્વેર. અચ્છા, તમે લોકોને ખબર છે, આપણે જ્યારે ક્ષેત્રની વાત કરીએ તો આવા કિસ્સામાં વૈજ્ઞાનિક દ્વારા, ખાસ કરીને માઇકલ ફેરાડે દ્વારા, જે તે બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે એમણે ક્ષેત્ર રેખાઓની સંખ્યાની મદદ લીધેલી. કોની સંખ્યા? ક્ષેત્ર રેખાઓની સંખ્યાની મદદ લીધેલી. એટલે એવું કહેવાય કે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે ને, એ જ ત્યાંની તીવ્રતાના સમપ્રમાણ. જો અહીંયા સંખ્યા છે, વધારે કવર થતી હોય તો ક્ષેત્રની તીવ્રતા વધુ, ઓછી કવર થતી હોય તો ક્ષેત્રની તીવ્રતા ઓછી. મતલબ સંખ્યા છે ને, બરાબર, એ તીવ્રતા, મતલબ સંખ્યા પરથી તમે તીવ્રતાનો અંદાજ લગાવી શકો. સમજાય છે ને મારી વાત? તો મને તમે જણાવો કે આપણે જે આ પૃષ્ઠ ધાર્યું ક્ષેત્રફળ, આ પૃષ્ઠનું ક્ષેત્રફળ, તો એ બંનેમાંથી હમણાં તો સમાન રેખા છે, તો હું ધારી લઉં છું કે n રેખા પાસ થાય છે. તો આમાંથી પણ n. તો એક કામ કરો, આ બંને બિંદુ પાસેના એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા કેટલી? ચાલો તપાસીએ. બરાબર, ધ્યાનથી સમજજો. હા, બંને બિંદુ પાસેના, બોલો, પહેલા તો અહીં મને તમે કહો P1 પાસે, બરાબર ને? ચાલો, P1 પાસે ડેલ્ટા S1 ક્ષેત્રફળમાંથી પસાર થતી સંખ્યા n, બરાબર ને? પસાર થતી ક્ષેત્ર રેખા કેટલી બેટા? n. તો બોલો, એકમ ક્ષેત્રફળમાંથી કેટલી? એ જ બિંદુ પાસે. હા, તો મારો આન્સર હોવો જોઈએ 1 ઇન્ટુ n ડિવાઈડ બાય ડેલ્ટા S1. બોલો, ડેલ્ટા S1 તૈયાર, ઓમેગા ઇન્ટુ R1 સ્ક્વેર. બોલ, રેડી? આવી રીતે બોલો, P2 પાસે કેટલી? બોલો, એ જ રીતે P2 એટલે P2 પાસે. બોલો, શું જવાબ? સીધો જવાબ બેટા, સીધો. તો n બાય ડેલ્ટા S2. ડેલ્ટા S2 ની કિંમત અગેન
ઓમેગા ઇન્ટુ r2 સ્ક્વેર. બોલો બનશે n બાય ઓમેગા r1 સ્ક્વેર શું છે? તો P1 પાસેના એક નાના આડછેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા, અને આ જે છે એ P2 પાસેના નાના આડછેદમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. તો બેટા જોતા તો લાગે છે ને આ બંનેમાં શું ફરક છે ખબર? એ બંનેમાં n સમાન પસાર થતી સંખ્યા, અર્થાત ઓમેગા પણ બે માટે કોમન છે. તો મતલબ કે માત્ર રિલેશન બચે છે r બંનેમાં. સમજાય છે? મતલબ કે આ બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને આ બિંદુ પાસેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બરાબર 1/r2 ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. મતલબ અહીંયા એવું સાબિત થાય કે આપણે આ વિદ્યુતભાર માટે P1 કે P2 પાસે ક્ષેત્રની તીવ્રતા જોઈએ તો એ 1/r², યાદ રાખો ખાસ, 1/r² બરાબર પર આધારિત છે. મતલબ અહીંથી એવું સાબિત થાય કે વિદ્યુત ક્ષેત્ર 1/r² બરાબર મુજબ બદલાય છે, જે આપણે ઓલરેડી અગાઉ સમીકરણમાં પણ સાબિત કરેલું. બોલો સમજા? રેડી? તો આ રીતે બેટા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંતર સાથેનો સંબંધ ઘનકોણની મદદથી પણ આપણે જાણી શકીએ. બોલો ક્લિયર? અને આ છે ક્ષેત્રરેખાની લાક્ષણિકતા. બરાબર, આપણા માટે વધારે અગત્યનો ટોપિક ક્ષેત્રરેખાની લાક્ષણિકતા 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય. ઓકે, જરૂરી બાબત આમાં નોંધ કરી દેજો. બરાબર.